સામે આવી રહ્યા છે। ધોરણ 10 બોર્ડનું પરિણામ જાહેર થયું। જી હા, 2026માં કુલ પરિણામ 83.86% નોંધાયું। પાછલા વર્ષ કરતા પરિણામમાં વધારો થયો છે। તો આજે ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ કે જેમાં 2025માં 83.8% પરિણામ હતું। આ પરિણામ જે છે તે જાહેર થયું છે। ગત વર્ષ કરતા પરિણામમાં વધારો જોવા મળ્યો છે। અહીં વિદ્યાર્થીઓના પરિશ્રમ મહેનતનું આ પરિણામ આજરોજ જાહેર થયું છે। ધોરણ 10 જીએસઈબી બોર્ડનું આ પરિણામ જે આજે જાહેર થયું। આજે 8 વાગ્યા પરિણામ જાહેર થવાની શરૂઆત। સાથે જ જે પરિણામ છે તે ગત વર્ષ કરતા આ વખતે પરિણામમાં વધારો છે। આ વખતે વિદ્યાર્થીઓની મહેનત, વિદ્યાર્થીઓનું પરિશ્રમ જેનું આ પરિણામ છે કે ગત વર્ષ કરતા પરિણામમાં વધારો। ગત વર્ષ 83.8% એટલે 2025માં 83.8% પરિણામ હતું। કન્યાઓનું પરિણામ 88.28% રહ્યું છે। નર્મદા જિલ્લો જે છે તે 90.85% સાથે રાજ્યનો પ્રથમ જિલ્લો। પંચમહાલ જિલ્લાનું સૌથી ઓછું પરિણામ કહી શકાય તો ગાંધીનગરના આજોલ કેન્દ્રનું પરિણામ જે છે તે 100% જોવા મળ્યું છે। તો દાહોદના મુનખેસલા કેન્દ્રનું પરિણામ સૌથી ઓછું રહ્યું છે। વિદ્યાર્થીઓએ ફરી એકવાર અહીં હાલ તો બાજી મારી છે। પરિશ્રમનું આ પરિણામ જાહેર થયું છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રતીક લાઈવ જોડાઈ ગયા છે। પ્રતીક, આજરોજ ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ જે જાહેર થયું છે અને આંકડા સામે આવ્યા છે, જે પ્રમાણે ટકાવારી સામે આવી છે, ગયા વર્ષ કરતા આ વખતે વિદ્યાર્થીઓની મહેનત રંગ લાવી છે। બિલકુલ, ગયા વર્ષ કરતા આ વખતે વિદ્યાર્થીઓની મહેનત રંગ લાવી છે। એના કારણે જ રાજ્યભરમાં જે બોર્ડનું પરિણામ છે તેમાં વધારો થયો છે। કુલ 83.86% જેટલું પરિણામ સમગ્ર રાજ્યભરનું આવ્યું છે ને પાછલા વર્ષ કરતા આ વખતે ખૂબ જ સારું પરિણામ આવ્યું છે। આ વખતે પણ વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે, કારણ કે ગત વર્ષે પણ વિદ્યાર્થીનીઓ આગળ હતી અને આ વર્ષે પણ વિદ્યાર્થીનીઓ આગળ છે। આપણી સાથે એક વિદ્યાર્થીની છે, તેની સાથે વાત કરશું। સૌથી પહેલા અભિનંદન કે ખૂબ સારા માર્ક્સ આવ્યા છે। તમારું પરિણામ કેટલું આવ્યું છે અને ખાસ તો કયા પ્રકારની મહેનત હતી જેના કારણે આ પરિણામ આવ્યું છે? મારે 96% આવ્યા છે અને 99.7% આવ્યા છે। મહેનત આખું વર્ષ કરી છે કન્સિસ્ટન્ટલી। પેપર રાઇટિંગ સ્કૂલવાળાએ પણ કર્યા છે અને ઘરે બી કર્યા છે, એટલે આ રિઝલ્ટ આવ્યું છે। બિલકુલ, તમે શું કહેશો? તમે પણ અભિનંદનના પાત્ર છો, કારણ કે તમારું પણ ખૂબ સારું પરિણામ આવ્યું છે। ઓલ ઓવર રાજ્યમાં વિદ્યાર્થીઓને બાજી મારી છે છોકરાઓ કરતા। તમારું શું પરિણામ આવ્યું છે અને કેટલી મહેનત હતી સમગ્ર વર્ષ દરમિયાન? મારે 99.11% અને 95% આવ્યા છે અને હા, મહેનત તો બહુ કરી હતી અને કરવી જ જોઈએ। અગર બિકોઝ રિઝલ્ટ આપણને ખબર જ છે કે આફ્ટર ઓલ આપણી મહેનત કામ જ લાગવાની છે, એટલે હું તો કહું છું કે મહેનત તો કરવી જ જોઈએ અને મેં બી કરી હતી। હું રાત્રે નથી જાગી શકતી, હું સવારે વહેલી ઉઠતી હતી 3:30 અને પછી હું ભણતી હતી સવાર સુધી। બિલકુલ, આ દ્રશ્ય છે તમામ માતાના પણ વાત કરશું। ખાસ તો ખૂબ સારું પરિણામ આવ્યું છે। શું કહેશો, પરિણામને લઈને કેટલી ખુશી છે અને કેટલી મહેનત હતી? બહુ સારી મહેનત હતી અને બહુ સરસ પરિણામ આવ્યું। આ તમામ વિદ્યાર્થીઓ છે જે આજે અહીંયા પહોંચ્યા છે અને પરિણામને લઈને ખુશી વ્યક્ત કર્યા છે। આપણે અન્ય વિદ્યાર્થીનીઓ સાથે પણ વાત કરશું। ખાસ તો ખૂબ સારું પરિણામ આવ્યું છે। શું કહેશો, પરિણામને લઈને કેટલી મહેનત હતી, શું કહેશો? મહેનત તો અમે કરી હતી, પણ મેં ટ્યુશન વગર મહેનત કરી હતી તો મારે 95.66 આવ્યા છે। એટલે પોતાના ઉપર વિશ્વાસ રાખો કે હું જે કરું છું એ જ બેસ્ટ છે। એ રીતે આપણે જે કરીએ છીએ ને એ હંમેશા સફળ થાય જ છે। આમ વિચારવાનું કે આઈ એમ ધ બેસ્ટ, બેસ્ટ જ આવશે। હવે આગળ શું પ્લાનિંગ કરી રહ્યા છો? કારણ કે ખૂબ સારા પર્સન્ટેજ આવ્યા છે, તમે આગળ શું પ્લાનિંગ કરી રહ્યા છો અને ખાસ તો હવે જે વિદ્યાર્થીઓ બોર્ડમાં આવ્યા છે તેમના માટે શું સલાહ આપશો? હવે આગળ તો સાયન્સનો વિચાર છે અને જે આગળવાળા આવે છે એના માટે પણ સેમ કે તમારા ઉપર વિશ્વાસ રાખો, કામ કરો અને પરિણામ જરૂર આવશે। બિલકુલ, તમારા ઉપર વિશ્વાસ રાખવો જરૂરી છે। આપણી સાથે કેટલાક વિદ્યાર્થીઓ પણ છે, તેમની સાથે પણ વાત કરશું। શું કહેશો, પરિણામ આવ્યું છે, સારું પરિણામ આવ્યું છે, કેટલું પરિણામ તમારું, કેટલી મહેનત હતી વર્ષ દરમિયાન? મારા 95% આવ્યા છે અને મહેનતમાં તો કહું તો એટલે આખો વર્ષ એક કલાક વાંચો ને તો આવી જાય, આરામથી આવી જાય એવું છે। બાકી તો એક્ઝામની પહેલા હું નેટફ્લિક્સ જોતો હતો। રાઈટ, ખાસ તો ઘણા બધા વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આવે છે એમ કે ટેન્શન લેતા હોય છે, 8-8, 10-10 કલાક વાંચતા હોય છે। બિલકુલ, એવા વિદ્યાર્થીઓ શું મેસેજ આપશો? હું એટલું કહું કે અત્યારે તમે લોકો ભણો, સાચી વાત છે, ભણવું જરૂરી છે, પણ એટલે ભણીને એવા ગાંડા નથી જાવ કે અત્યારે તમે 10th ગુમાવી દો। 10th એટલું સરસ સ્ટાન્ડર્ડ છે ને
કે તમારા ફ્રેન્ડ સાથે તમારું છેલ્લું સ્ટાન્ડર્ડ છે અને એમાં તમારે એટલે આખો 8-8 કલાક ભણીને મારા બી અમુક ફ્રેન્ડ છે જે એટલે મળવાના બધા પ્લાન કેન્સલ કરી નાખે ભણવાના લીધે. અમે એવું ક્યારે કર્યું નથી તો એ 95% આવ્યા છે અને 99 પર્સન્ટાઇલ છે મારા. થેન્ક યુ. ખાસ તો તમે માતા છો, શું કહેશો એ વાલીઓને કે જે બાળકોને હંમેશા પ્રેશર કરતા છે, ટોર્ચર કરતા છે કે ભણવા બેસ ભણવા બેસ ભણવા બેસ? હું પોતે ટીચર છું અને 25 વર્ષથી આ ટીચિંગની લાઈનમાં છું. એ એની રીતે ભણી લેતો હતો અને દિવસનો અડધો કલાક કરી લેતો હતો. પેપરોમાં બી એણે વેકેશન જ માણ્યું છે. મેથ્સમાં 9 રજા હતી તો એણે મૂવીઝ ને સિરીઝ જ જોયા છે. પણ એવું સિરિયસલી અડધો કલાક ભણે પણ એ અડધો કલાક બહુ સિરિયસલી અને સારી રીતે ભણી લેતો હતો. બિલકુલ, અડધો કલાક ભણો પણ સારી રીતે ભણો એ જ મંત્ર છે. કારણ કે અનેક એવા વિદ્યાર્થીઓ છે કે જે ખૂબ ઓછી મહેનત કરીને પણ સારું પરિણામ લાવે છે. તમારું પણ ખૂબ સારું પરિણામ છે. કેટલું પરિણામ અને કેટલી મહેનત સમગ્ર વર્ષ દરમિયાન રહી હતી? મહેનત તો કરી હતી ને એનું પરિણામ આવ્યું છે 95.3% અને 99.39% આવ્યું. ઓકે, શું કહેશો વિદ્યાર્થીઓને, શું સલાહ આપશો હવે જે બોર્ડમાં આવ્યા છે તેમને? એવી સલાહ આપીશ કે સ્ટાર્ટિંગથી મહેનત કરજો. જો દરરોજ થોડુંક કરતા રહેશો પછી છેલ્લે ભાર ઓછો રહેશે. એટલે સિસ્ટમેટિક મહેનત કરવાની જરૂર છે. સિસ્ટમેટિક મહેનત કરશો તો સારું પરિણામ આવવાનું છે. ન કે 8-10 કલાક વાંચો, પરંતુ જે પણ મહેનત કરો તે ખાસ તો શિસ્તબદ્ધ મહેનત કરો જેથી કરીને સારું પરિણામ મેળવી શકાય. બિલકુલ પ્રતીક, માહિતી બદલ આભાર. આ સાથે વધુ અપડેટ્સ માટે રાજકોટથી અમારા સંવાદદાતા મયુર સોનીલાલ જોડાઈ ગયા છે. મયુર, જે પ્રકારે આજે ધોરણ 10 બોર્ડનું પરિણામ જાહેર થયું છે અને વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છે કારણ કે પરિશ્રમનું પરિણામ ગયા વર્ષ કરતા આ વર્ષે વધુ સારું આવ્યું છે અને ખાસ કરીને વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે. બિલકુલ, રાજકોટની અંદર ધોરણ 10 નું પરિણામ જાહેર થયું છે અને જે વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે A1 ગ્રેડ મેળવ્યો છે. તમામ વિદ્યાર્થીનીઓ છે એ આપણી સાથે છે. તેમનું સ્વાગત તેના ટીચરો દ્વારા કરવામાં આવી રહ્યું છે. શું કહીશ બેટા, તારો A1 ગ્રેડ આવ્યો છે, સાથે તારા સાથીઓ 7 વિદ્યાર્થીઓ છે કે જેમને 99.99% આવ્યા છે. મને ખૂબ જ આનંદ થાય છે અને અત્યાર લગીની જે મેં મહેનત કરી હતી સફળ થઈ છે એટલે સમજાતું નથી કે આ કઈ રીતના થયું, પણ મને ખૂબ જ અત્યારે આનંદ થઈ રહ્યો છે. કઈ રીતે અભ્યાસ કર્યો તો? ધોરણ 10 ની બોર્ડનું એક ટેન્શન હોય છે. હા, બોર્ડનું ટેન્શન તો હતું પણ ટેન્શન ફ્રી લઈને મેં અભ્યાસ કર્યો હતો અને ખૂબ જ બોર્ડ ટાઈમે તો ખૂબ જ ટેન્શન હતું પણ સ્કૂલવાળાનો એટલો સપોર્ટ હતો કે જેના લીધે મને ટેન્શન નથી, દરેક પ્રોબ્લેમ સોલ્વ કર્યા છે. સાથે બીજી દીકરી પણ છે. શું કહીશ બેટા, કઈ રીતે આવડો મોટો સફળતાનો જે પહાડ હતો એને પ્રાપ્ત કર્યો? અમારી શાળામાં વિદ્યાર્થીઓ પાછળ ખૂબ વધારે મહેનત કરવામાં આવે છે જેનાથી અમે દર વખતે આ વખતે પણ સારું પરિણામ. તમારી જે સફળતા છે A1 ગ્રેડ ની કઈ રીતે કેલ્ક્યુલેશન કર્યું હતું? કઈ રીતે તમે ભણ્યા હતા? કઈ રીતે આખું મહેનત તો સવારે વહેલું ઉઠવું પડતું, રાત્રે બધું ટાઈમ ટેબલ મેનેજ કરવું પડતું અને બહુ મહેનત કરવી પડતી. પછી સ્કૂલમાં રોજ એક્ઝામ્સ હોય તો એની તૈયારી અને વહેલું ઉઠવું પડતું અને સ્કૂલનો અને ટીચર્સનો પેરેન્ટ્સનો બહુ સપોર્ટ રહ્યો હે એટલે સારું રિઝલ્ટ આવ્યું. તને આ સફળતા મળી છે, તારી સાથે તમામ લોકો A ગ્રેડ વાળા છે, કઈ રીતે મહેનત કરી? મેં છે ને રાતે વધારે મને યાદ છે, રાતે 3-4 વાગે વાંચ્યું છે અને પછી સ્કૂલનો એટલો સપોર્ટ છે, મમ્મી પપ્પાનો એટલો સપોર્ટ હતો એટલે આ A1 ગ્રેડ પ્રાપ્ત થયો છે. માતા પિતાનો સપોર્ટ છે એટલી સાથે સાથે તમે જોયો એક A1 ક્લાસ મેળવનારા જે તમામ વિદ્યાર્થીઓ છે એક સાથે એક લાઈનની અંદર આવી ગયા છે. આપણે તેમની સાથે પણ વાતચીત કરવાની કરશું. શિક્ષક છે એમના આપણી સાથે જોડાયા છે, એમની સાથે વાત કરશું. 99.98 આટલા સરસ પર્સન્ટેજ છે, કઈ રીતે મેળવ્યા? આની પાછળ મારી ખૂબ મહેનત છે અને સૌથી વધારે મારા પેરેન્ટ્સની, મારા ટીચર્સની મહેનત છે. એમણે એટલું બધું વ્યવસ્થિત પ્લાનિંગ કર્યું છે કે મારી એક મિનિટ પણ વેસ્ટ નથી ગઈ અને બહુ મહેનત કરેલી છે સ્કૂલવાળાઓ એટલે આ રિઝલ્ટ આવ્યું. વિદ્યાર્થીઓ છે આ તમામે બાજી મારી છે દીકરીઓએ, કારણ કે દીકરીઓ છે ભણવાની અંદર હંમેશા આગળ હોય છે.